એટલે સરસ મજાની આપણી પાસે હાસ્યની વાતો છે. હમણાં કોલ સેન્ટરમાંથી ફોન આવ્યો. મને કે જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો પત્ની સાથે વાત કરતા શીખો. તમારે પત્ની સાથે ખુશ રહેવું હોય તો પત્ની સાથે વાત કરતા શીખો. નોંધ, પત્ની છે એ બાજુવાળાને હોવી જોઈએ. કોલ સેન્ટરમાં ફોન આવ્યો. મેં કીધું યાર તું ભણવી નાખે. હા, મેં કીધું આ ખુશ રહેવું હોય તો પત્ની હારે વાત કરતા શીખો. હા, પણ અમારા કાર્યક્રમમાં ઘણા છોકરા અમને મળતા હોય ને. મારો એક જગ્યાએ કાર્યક્રમ, એક છોકરો આવ્યો મારી પાસે. મને કે ભાઈ તમે કાર્યક્રમમાં પતિ પત્નીની વાતો બહુ કરો, તો પતિ પત્નીની વાતો તમે કેમ વધારે કરો છો? મેં કીધું જો પતિ પત્ની છે ને એ સંસારરૂપી સાયકલ છે. જેવી રીતે મેં કીધું સાયકલને હાલવા માટે બે ટાયરની જરૂર પડે, એવું મેં કીધું ઘર સંસાર હરખો આંકવું હોય તો પતિ પત્ની છે એ બે પાત્ર મેં કીધું સારા હોવો જોઈએ. અને પતિ પત્ની મેં કીધું બે એવા નકટા પાત્રો છે, એ હવારમાં બાંધ્યા હોય અને હાંજે ભેગા બેન કઢી ખાતા હોય. કઢી લઈ ગયો હોય કે કઢી બહુ સારી થઈ છે, કઢીમાં સમાધાન કરી નાખી પતિ પત્ની. કદાચ બે ભાઈઓ બાંધ્યા હોય ને તો વર્ષો સુધી ન બોલે. હા, ભાઈ બેન બાંધ્યા હોય તો વર્ષો સુધી ન બોલે. બે પાડોશી બાંધ્યા હોય તો વર્ષી સુધી ન બોલે. પતિ પત્ની એવા છે એ બાંધ્યા હોય હવારમાં હાંજે ભેગા જ હોય. તો મને કે પતિ પત્નીની વ્યાખ્યા આપો. મેં કીધું તમે રામજી મંદિરે જાઓ છો તો રામ અને સીતા પતિ પત્ની. કૃષ્ણના મંદિરે જાઓ, કૃષ્ણ અને રૂક્ષ્મણી પતિ પત્ની. શિવજીના મંદિરે જાઓ તો શિવ અને પાર્વતી પતિ પત્ની છે. ગણેશજીના મંદિરે જાઓ તો ગણેશ અને રિદ્ધિ સિદ્ધિ મેં કીધું એ પતિ પત્ની છે. વિષ્ણુ અને લક્ષ્મીજી એ પતિ પત્ની છે. મને કે એમ નહીં, કોઈ સાદી વ્યાખ્યા આપો. સાદી વ્યાખ્યામાં પછી મારી ખિસ્સામાં બોલપેન નથી, અત્યારે નથી, એટલે એક બોલપેન કાઢી. મેં કીધું જો આ ખોખું છે ને, મેં કીધું એ પતિ છે અને અંદરની રિફિલ છે એ પત્ની છે. બે હારે હોય તો સંસારરૂપી સાયકલ છે એ હરખી હાલે. છોકરો કે મને કે ભાઈ આવા સવાલ ન હાલે. મેં કીધું કેમ? મને કે તમારો સવાલ તમારા પાસે રાખો. કેમ? એમ તો એ કે અમે ટેસ્ટનરીએ જઈએ તો એ કે અમુક એ કે પેનમાં 4 રિફિલ હોય કે અમારે શું મજવાની કે. મેં છોકરાને કીધું તું હોય જજો. મેં કીધું તું તો મેં કીધું લગભગ મને મારે જ ખવારે. હા, એટલે ઘણી વખત છોકરા અઘરા સવાલ કરે. હા, હું એ શિક્ષક રહ્યો એટલે ભણાવવા જાઉં. હમણાં એક છોકરો ઊભો થયો અને ઊભો થયો ને મને સવાલ કર્યો. મને કે સાહેબ એવી કઈ દાળ છે જે રોટલી હારે ન ખવાય? ઘડીક વારમાં તો હું વિચારમાં પડી ગયો. મેં કીધું મગની દાળ છે, અડદની દાળ છે, ચણાની દાળ છે, તુવેર દાળ છે. મેં કીધું બધી દાળ રોટલી હારે ખવાય. ઘણું મેં વિચાર્યું પણ મગજમાં મને ન આવ્યું. મેં કીધું ભાઈ મને મગજમાં નથી આવતું, તું કે. મને કે ધાણા દાળ. ધાણા દાળ એવી દાળ છે એ ખાધા પછી ખવાય, રોટલી હારે ન ખવાય. વાત એની હાસી છો. હા, એટલે અમારે આ ઘણી વખત આવા પ્રસંગ બની જાય. તો આપણે પહેલાના, અત્યારે તો થોડુંક ભણતર હાર્ડ થઈ ગયું. આપણે પહેલાના સમયમાં જ્યારે ભણતા ત્યારે આપણા મેડમો છે એ આવતા અને સરસ મજાનો એક તો ગુજરાતીનો પાઠ છે, છકડો પાઠ આવતો પહેલાં આપણે. એ છકડો પાઠ ભણાવતા હોય અને અધવચ્ચે જ્યારે પાઠ પૂરો થાય ને એટલે ચોપડી બંધ કરી પછી ઘેરે વયા જાય. પછી બીજે દી પાછો એ પાઠ લેવા આવે ને એટલે પાના આમાં વીકતા હોય. આમાં છોકરાઓ કાલે આપણે ક્યાં ભેગા હતા અને આમ પાના વિખે. પછી બહુ વિખે એટલે યાદ ન આવે એટલે કે છોકરાઓ હું કાલે ક્યાં હતી? એક છોકરો ઊભો થાય, મેડમ કાલે કે તમે ગણિતના સાહેબ કે ડેડી ડોનમાં હતા કે, અને હું તમારે વાંચ બેઠો. હા, છોકરા ક્યારે ભૂકા કાઢ ના કહેવા છે. હમણાં એક નિશાળમાં તો એક સાહેબ છે ને એ છોકરાને ભણાવતા ભણાવતા હોઈ ગયા. હા, તો એક છોકરો સાહેબ પાસે ગયો. એ સાહેબ આમ હલે હો, એ સાહેબ ઈ કે તમે ભણાવવા આવો છો કે અહીંયા હું આવો છો? કે તમારો બાજુવાળો છોકરો બેઠો હતો ને કે ભાઈ હુવા દે નહીં કે હાલો નહીં કે આપણે સાહેબો મેં નાખોરા ઢવડે છે કે નાખોરા ગણો કે નાખોરા સાહેબ નહીં કે. ના ના, ઓલો છોકરો કે ભાઈ એમ થોડું હોય કે આપણે કે ફી ભરી ભણવાની કે. અને સાહેબને જગાડ્યા કે સાહેબ તમે અહીંયા હુવા આવો ભણાવવા આવો છો? સાહેબ કે ભાઈ હું હૂતો નહોતો, હું સમાધિમાં હતો. હે સાહેબ તમે સમાધિમાં હતા? હા, હું સમાધિમાં હતો. તમે સમાધિમાં શું કરતા હતી? કે હું સમાધિમાં કે બ્રહ્મા પાસે ગયો હતો, માં સરસ્વતી પાસે ગયો હતો. હે તમે બ્રહ્માજી પાસે ગયા હતા, સરસ્વતી માતા પાસે ગયા હતા? હે સાહેબ ત્યાં તમે શું કરવા ગયા હતા? કે હું બ્રહ્માજી પાસે અને માં સરસ્વતી પાસે કે વિદ્યા લેવા ગયો હતો. હે એમ? તો એ વિદ્યાનું પછી શું કરો? કે એ વિદ્યા હું તમને ભણાવું તો કે તમારું એમાં કાંઈ સાહેબ તમારું નહીં કે તમે બધું બહારનું જ ભણાવો છો નહીં કે. એ કે એવું નથી કે સારા જ્ઞાન સારા ગુણ કે એમાંથી મળે. હા, એમ કરીને સાહેબે પતાવી દીધું. બસ થોડોક સમય થયો ને તે એક દી એના એ ક્લાસમાં એક છોકરો હોઈ ગયો. તે સાહેબ આમ બોર્ડમાં લખતા હતા ને સાહેબ ભાળી ગયા. સાહેબે ઝીરો આમાં ચોકનો ટુકડો કરી અને ઓલા છોકરામાંથી આમ ફેંકો.
તણીંગ દઈ અહીંયા વાગ્યો ને તો છોકરો જાગ્યો. ભણવા આવે છે કે હું આવે સાહેબ? ઈ કે હું તો નહોતો. ઈ કે તમારો વેમ છે. ઈ કે કેમ? ઈ કે હું બ્રહ્માજી પાસે ગયો તો. ઈ કે માં સરસ્વતી પાસે ગયો. હે એમ? ત્યાં હું કરવા ગયો તો? ત્યાં હું બ્રહ્મા અને માં સરસ્વતીને પૂછવા ગયો તો. ઈ કે મારા સાહેબ ઈ કે અહીંયા આવે છે કે નહીં? તો ઈ કે બ્રહ્મા અને સરસ્વતીએ શું કીધું? ના ના, ઈ કે તારો સાહેબ ઈ કે હાવ ખોટીનો છે. ઈ ક્યાંય કોઈ ન થાવ. હા, એટલે છોકરા ઘણી વખત છે એ આપણને ઘૂમરે નાખી દેશો. હા, એટલે ઘણી ઘણી વાતો આપણી પાસે ઘણી ઘણી છે એટલે સારી સારી વાતો છે. હા, પણ મારો મિત્ર હકો, હા એ હકાને હમણાં હું લઈ ગયો તો મારી ભેગો, મારે ખરખર જવાનું હતું, ત્યાં લઈ ગયો તું. તેમાં ખરખરી ગયા હતા. મેં ઓલા ભાઈને જેના બાપા ગુજરી ગયા હતા એને પૂછ્યું. મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું શું હતું બાપાને? મને કે કાંઈ નહીં, બાપા એ કે દૂધ પીતા પીતા ગુજરી ગયા. હે? મેં કીધું દૂધ પીતા પીતા ગુજરી ગયા? મેં કીધું દૂધ તો આપણે પીતા હોય. મેં કીધું દૂધ પીતા પીતા કેમ ગુજરી જાય? મને કે દાદા દૂધ પીતા હતા ને, મને કે એમાં ભેંસ માથે બે ગઈ. હા, પછી ખબર પડી આ ડાયરેક્ટ પીતા હતા. ઘણી વખત આવું થાય. હા, હમણાં તો અમારે વાહે એક મકાન છે ને, એ મકાનની વાહે જે ગેલેરી છે ને એમાં ધડીંગ દઈને અવાજ આવ્યો. તે આજુબાજુના 7-8 બૈરા ભેગા થઈ ગયા અને કોઈ પૂછું કે ભાઈ શેનો અવાજ આવ્યો? ત્યાં ગયા ને તે એ ગેલેરીમાં એક દાદા ઊભા હતા. એ દાદાને પૂછવા માંડ્યા કે દાદા શું થયું? કે કાંઈ ને ઉપરથી લહેંગો પડ્યો. કે 7-8 બેનો ઊભા હતા. કે દાદા કે ઉપરથી લહેંગો પડે કે એટલો બધો અવાજ ન આવે. કે હતો નહીં કે અરે હું હતો. એમ નથી કહેતો હું ખાઈ કહું છું. હા, એમાં લહેંગાનું બાનું કાઢે. હા, એટલે ઘણી વખત આવું થાય. હા, અમારે જો કે અમે પતિ પત્ની ઘણી વખત હારે હોય અને અમારે ઘણી વખત એવું થઈ જાય. હા, તે મારી બાજુમાં એક પતિ પત્ની રહેશે ને, એ પતિ હમણાં બિચારા કારખાને કામે જાય છે. તો એના પત્નીએ એને ફોન કરીને કીધું કે તમે કારખાનેથી આવો ને વળતા તો એક કામ કરજો કે બજારમાં થોડુંક શાકભાજી લેતા આવ્યું. કે હા, તો ઓલો કે કાંઈ વાંધો નહીં. કે તો ઓલો બિચારો કારખાનેથી આવ્યો અને શાકભાજી ઘેરે લઈને આવ્યો. શાકભાજી એને ઘેરે પુગાડ્યું. અને એના પત્ની શાકભાજી જોઈ ગયા ને તો એનો મગજ વયો ગયો. કે તમને એ કે કોઈ દી શાકભાજી લેતા જ ન આવડ્યું. કેમ? એ કે તમે જ્યારે શાકભાજી લઈ આવો છો ને ત્યારે શાકભાજીવાળા તમને છેતરી જાય. તે ઓલાને મગજ વયો ગયો. કે એ વાત રેવા દઈ જાઓ. કેમ? એ કે છેતરવાની શરૂઆત તારી બાએ કરી સૌથી પહેલા. હા, તે તને જે બટકાવી દીધી ને એ શરૂઆત તારી બાએ કરી. હા, તેદુનું મારે ભોગવવાનું આવે. હા, એટલે ઘણી વખત આવું થઈ જાય. બે મિત્રો હમણાં પ્રાણી સંગ્રહાલયમાં ગયા, પ્રાણીઓ જોવા ગયા. એમાં એક મિત્ર છે એ બીજા મિત્રને ઝાપટ આટી ગયો. ફેરવીને ભડુંગ દે ઝાપટ આટી ગયો અને કીધું. તો બાજુમાં જે ઊભો હતો ને એણે કીધું કે ભાઈ આને તે ઝાપટ કેમ મારી? કે 15 દિવસ પહેલાં કે આણે મને હિપોપોટેમસ કીધો હતી. કે તો એ કે 15 દિવસ પહેલાં હિપોપોટેમસ કીધો હતો તો આજ તે એને ઝાપટ કેમ મારી? કે હું પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો ને આજ જ મેં હિપોપોટેમસ જોયો. કે હા, એ 15 દિવસ પછી એને ઝાપટ મારી. બોલ. હા, ઘણી વખત આવું થઈ જાય. હા, એટલે વાતો તો ઘણી બધી છે. આપણે લોક સાહિત્યની વાતો છે, ઘણી બધી હાસ્યની વાતો છે. પણ આપણે કૃષ્ણદેવે અમારા છે એક સરસ મજાની કવિતા લખે કે લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ કઈ થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ અને જીન્સવાળી માંજડી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા અને બર્ગરની આ આખી પેઢીની બાપા રોટલીને છે ક્યાંથી ભાવે. હા, અત્યારે તો ખાણીપીણી એવી થઈ ગઈ. હા, ખાણીપીણી અમે ક્યારેક હોટલમાં જતા હોય તો અમુક હોટલમાં છે એ મેનુ મગ્યું હોય, એક સોડા હોય અને એક સોડામાં 2 ભૂંગળી નાખી અને પીતા હોય. બોલો. હા, અને ખાણીપીણીમાં અત્યારે તો આપણે વધી ગયું છે મંચુરિયમ ને નૂડલ્સ ને પીઝા આ બધું. આપણે છોકરાને અત્યારે તો આવે છે ને અત્યારે છોકરાને જોજો ઓપ્શન મળે. આપણો જ્યારે એક સમય હતો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કોઈ પ્રકારના ઓપ્શન મળતા નહીં. અત્યારનો છોકરો કદાચ બજારમાંથી આમ આવ્યો હોય અને એના મમ્મીને એમ કે મમ્મી મને પાસ્તા બનાવી, એના મમ્મી પાસે છોકરાને કે મમ્મી બેટા પાસ્તા બનાવી દઉં, બેટા એ કે નૂડલ્સ બનાવી દઉં, પીઝા બનાવી દઉં, મંચુરિયમ બનાવી દઉં. પાછો છોકરો કે ભાઈ મંચુરિયમ મમ્મી મારે ખાવું જ, પણ એ કે મને ઘરનું મંચુરિયમ ન ભાવે. કેમ? એ કે મને બહારનું મંચુરિયમ બહુ ભાવે. એટલે એના મમ્મી વળી જાય ગાડી લઈને બહારનું મંચુરિયમ લઈ આવી. એક સમય આપણો હતો જ્યારે આપણે નાના હતા. હા, ત્યારે લગભગ રોજ સાંજે કઢી હોય. હા, એક દી હરગવાની કઢી હોય, એક દી ભીંડાની કઢી હોય, એક દી પીળી કઢી હોય, એક દી ધોળી કઢી હોય. એ 7 છોકરા આમ બેસી ગયા હોય ને બા આમ છે એ ટોપલો લઈને આવતા, એમાં આમ કઢીનો ટોપલો લઈને આવતા હોય. એમાં એકાદા 2 છોકરા વળી રિહાય અમારે કઢી નથી ખાવી. કે તા વળી ઓલા બા છે ને એ બાબાને કે જોયું સાંભળું આને કાંઈ સમજાવો. કે
કેમ ઈ કે આ બે વાહે બીજા હાથ બગડે ઈ કે તો બાપા બેઠા હોય આમાં ખાટલે ત્યાંથી આમ લાકડી લઈને આવે હો અને આમ ઊભા રહે છોકરા પાસે હલો છોકરા એમ કે ઘડી ખાવી છે માર ખાવો ઈ કે ઓપ્શન નહોતા બીજા ઈ કે કઢું જ ખાવાનું અત્યારના છોકરાને જે ઓપ્શન મળે એ ઓપ્શન નહોતા મળતા એટલે કૃષ્ણ દવે બહુ સારી કવિતા લખે છે કે લીમડાને આવી ગયો છે તાવ લીમડાના દાદા કે કઈ થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ ટી શર્ટ અને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે પીઝા અને બર્ગરની આ આખી ભેડીને બાપા રોટલીને શાક ક્યાંથી ભાવે